પાઠ 9 કદર. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, તમે ડાયરો જોયો અને સાંભળ્યો પણ હશે. ડાયરામાં રંગ જમાવે તેવી લોકકથા છે કદર, જેના લેખક છે શ્રી દૌલત ભટ્ટ. તેમનો જન્મ 17મી એપ્રિલ 1934ના રોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા ચરખા ગામમાં થયો હતો. લેખક શ્રી દૌલત ભટ્ટ નવલકથાકાર અને લોકસાહિત્યકાર તરીકે જાણીતા છે. બાદશાહ ખાન, નાગરદાસ ફૌજદાર, ચાણક્ય, લાખણી લોકકથાઓ, છેલભાઈ શૌર્ય કથામાળા ભાગ 1 થી 5 અને શિશુ શૌર્ય કથામાળા શ્રેણી 1, 2 અને 3 જેવી બાળવાર્તાઓ એમણે લખી છે. આ ઉપરાંત એમણે ધરતીનો ધબકાર, કીર્તિવંત કથાઓ અને પાછલા ઇતિહાસનું પાનું ભાગ 1, 2 જેવા ઇતિહાસ વિષયક કથાના પુસ્તકો પણ લખ્યા છે. બાળદોસ્તો, કદર પાઠમાં લેખકે કથાનાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાઘોબાની કદર કરવાની ભાવના લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે. બાળ દોસ્તો, હવે આપણે પાઠનું વાંચન કરીએ.
બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. કરુણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો. કરુણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કરુણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. ગામમાં વસનારા માણસો ઓલ દોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી, વાલો. જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાસણી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી, કાનસોરીને દોડીએ ચડાવતા. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે? વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસણી કેડીએ બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતીએ થઈ જશે એવી ધરપત હૈયામાં છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા. કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાંપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર દ્રોવી સવાલ કર્યો. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો તો બોલો. ભાઈ, તારો મારક તારી રાહ જોવે છે, હાલ તો થા. બાપ બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. આવ્યો મોટો કેટલાનું લેણું, દાતારનો દીકરો. બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે? એક પળ ને બીજી પળે કેસરિયાએ કેડીએથી વાંસણી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? નામ ભગવાનનું, કામે ભગવાનનું. એમ બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાગ પકડીને જુવાન મરાઠો બોલ્યો. તમારું નામ ઠાણ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી,
અમરેલી પરગણાનું. લ્યો રામે રામ. એમ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. આ વાત ઉપર 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો. ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. આંખીઓમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાઈઓ ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? બાપુ, આથમણા બારનું ખોરડું કળાઈ ઈ એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા! દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાણો. વાલા ગરમે હે? બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. છે તો ઘરમાં. પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાંય રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. આવો બાપ આવો. તુમેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરીયો. तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया है. મને? तुमको सुबह का फरमान है. अभी ने अभी वाला केसरिया को हाजिर करो. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે એ માન્યામાં જ નથી આવતું. મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી. ફરમાન હે, ચલો. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે. વાલાએ કસવાળું કેડિયું પહેર્યું. માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહીં. જગદંબા તમારી ભેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયાં ચડતો જોઈને દોટ દીધી. આવો આવો કેસરિયા. એમ બોલતા સુબાએ બાત ભરી લીધી. વાલો કેસરિયો ઘડીકવાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો. કેસરિયા મને ઓળખ્યો? સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે. પણ ઠરેલ દિલનો વાલો કશોય બોલ્યો નહીં. સુબાએ મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી. વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડીએથી વાસણી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા, આજ અમરેલીનો સુબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. અરે, હું તો શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ્ટ કીએ. માગી લે કેસરિયા. વડોદરા રાજના મારી માથે 4 હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે.
અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. ગાયકવાડ તાબાનું ગરણી ગામવાળા કેસરિયાને યાવતચંદ્ર દિવાકરો બક્ષિસ. તિથિ, તારીખ ને રાજની મોહર લાગી. રાઘોબાએ હુકમ કર્યો. કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે વાહ છે. દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. કરણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો. કરણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાંસણી કેડે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસણીમાંથી વાટખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોડીએ ચડાવતા. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસણી કેડે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતીએ થઈ જશે એવી ધરપત હૈયામાં છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ડગલો જાતે ભાળ્યો. 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા. કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાંપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. ભાઈ, તારો મારક તારી રાહ જોવે છે, હાલ તો થા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપ બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. આવ્યો મોટો, કેટલાનું લેણું? દાતારનો દીકરો. ખેસ ફંગોળતા શેઠે કહ્યું. બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે. એક પડને બીજી પડે કેસરિયાએ કેડેથી વાંસણી છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા.
ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? નામ ભગવાનનું, કામે ભગવાનનું, બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાત પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમજે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા. મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું, લ્યો રામે રામ, બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. વાત ઉપર 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી છે. આંખીઓમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાઈઓ ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ, આ થમણા બારનું ખોરડું કળાઈ ઈ એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા! દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો. પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાણો. વાલા ગરમે હે! બીજા સાદે પછવાડાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢી માય રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. આવો બાપ આવો. તું મેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરિયો. तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया है. मने? तुमको सुबह का फरमान है, अभी ने अभी वाला केसरिया को हाजर करो. अरे बाप, कांक भूल थती लागे छे. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે ઈ માન્યામાં નથી આવતું. મેં કઈ રાજનો ગનો કર્યો નથી. ફરમાન હૈ, ચલો. સિપાહીની આંખ કરડી થઈ. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે? વાલાએ કસવાળું કેડિયું પહેર્યું. માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહીં. જગદંબા તમારી બહેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયાં ચડતો જોઈને દોટ દીધી. આવો આવો કેસરિયા, બોલતા બાથ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીકવાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? મનમાં થયું સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી. સુબો બોલ્યો, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો.
તે દિવસે કેડીએથી વાંસણી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા, આજ અમરેલીનો સૂબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાઉ? અરે, હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ્ટ કે માગી લે કેસરિયા. વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યવતચંદ્ર દિવાકરવ બક્ષિશ. તિથિ, તારીખ ને રાજની મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે તળપદા શબ્દો વિશે જાણકારી મેળવીએ. અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. બીજું વાક્ય છે, વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. ત્રીજું વાક્ય છે, જગદંબા તમારી ભેર કરે. બાળ દોસ્તો, અહીં આપેલા વાક્યોમાં તમે જોશો કે રૂડપ, વેગળું અને ભેર જેવા શબ્દો લોકબોલી સૂચવે છે. તેથી આવા લોકબોલીવાળા શબ્દોને તળપદા શબ્દો કહેવાય છે. આમ તળપદા શબ્દો એટલે ગામડાની લોકબોલીથી રૂઢ થયેલા શબ્દો. બાળ દોસ્તો, આવા તળપદા શબ્દોવાળા ભાષા પ્રયોગો પાઠમાં